वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र थोड़ू वॉल्यूम ओछू करजो, थोड़ू धीरू। अध्याय 42 અને ચોપાઈ 25 ચોપાઈની કથા આપણે સાંભળી હતી। છેલ્લે નીલકંઠવર્ણીએ કાગળમાં લખ્યું કે જેને ભગવાનમાં પ્રીતિ નથી એની સાથે હેત કરવા જઈએ તો પણ થતું નથી અને ભગવાનના ભક્તનો ક્યારેય ત્યાગ થતો નથી। પોતાના દેહના સંબંધી હોય અને એ છતાંય પણ જો ભગવાનના ભક્ત ના હોય તો એની હારે હેત ન થાય, કેમ કે ભગવાનના ભક્ત સાથે પ્રીતિ અમે જોડી રાખી છે અને મોટા મોટા જે વિભીષણ જેવા હોય કે ભરત જેવા હોય કે પ્રહલાદ કે ધ્રુવ જેવા હોય, પણ જેને ભગવાનમાં પ્રીતિ નહોતી અને એના દેહના સંબંધી હતા તો પણ એનો ત્યાગ કરી દીધો એમને, એ કથા કીધી। આવા મોટાએ એનો મોટો પોતાના દેહના સંબંધીઓનો ત્યાગ કર્યો છતાં પણ તિનકી નિંદા કરત ન કોઈ, શાસ્ત્ર વખાણત સુકીર્તિ સોઈ। રીતિ સનાતન યોવર ધારુ, કૃષ્ણ વિમુક્કો સંગ નિવારું। આવા નિષ્ઠાવાન ભક્તોની કોઈ નિંદા કરતા નથી, શાસ્ત્રો તો તેમના વખાણ કરીને સુકીર્તિ ગાય છે। આ સનાતન રીતને હૃદયમાં ધારણ કરી હું ભગવાનથી વિમુખનો સંગ ટાળું છું। કોઈ નિંદા લખી નથી કે ભાઈ બલિરાજાએ પોતાના ગુરુનો ત્યાગ શું કરવા કર્યો, કારણ કે ગુરુ ભગવાનના ભક્તિમાં સમર્પણ ભાવમાં વિઘ્નરૂપ હતા એટલે એનો ત્યાગ કર્યો। જ્યારે બલિને આંગણે ભગવાન વામન પધાર્યા અને એ વખતે વામન ભગવાને એની પાસે ભિક્ષા માગી કે રાજા તું મને ભિક્ષા દે। રાજાનો નિયમ હતું કોઈ પણ માગે, ચાલુ યજ્ઞમાં બેઠો તને ઊભો થઈ ગયો માગો, ગુરુ કે પણ યજ્ઞ તો પૂરો થઈ જવા દે, તો કે ના તો મારું બિરુદ લાજે, માગો શું જોઈએ। 3 ડગલા ધરતી દે। કેટલી? 3 ડગલા, બહુ થઈ ગઈ। ત્યારે પેલા ગુરુને શંકા ગઈ કે હારું 3 ડગલામાં આને સંતોષ ન થાય, પણ 3 ડગલામાં પૂરું કરી દે। અને પછી એને પોતાની યોગ સમાધિ દ્વારા જોયું તો વિરાટ વામન થઈને આવ્યા હતા। ત્યારે પેલાનો હાથ પકડી લીધો, રહેવા દે કે એકય ડગલું ન દેતો, આ તને લૂંટવા આવ્યો છે, છેતરવા આવ્યો છે, છેતરવા। વામન રૂપ ધારણ કરી બ્રાહ્મણ બની અને છેતરવા આવ્યો છે। આ વિષ્ણુ છે।
ત્યાં તો પેલાનો બલીનો મન મયુર નાચવા માંડ્યો. ઓહો હો 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 હો, આટલો મોટો વિરાટ આટલો નાનો થઈ અને મારી સામે હાથ ફેલાવે ને જોડી ફેલાવે અને હું ન આપું. ઓહો હો હો. અને તે દિવસે કીધું કે લ્યો ગંગાજળ. નહીં કીધું આપી કે આપી એમ નહીં, પ્રતિજ્ઞા લે, જળ લે હાથમાં. અને પાણી લેવડાવવા માટે જ્યાં પાણી નાખે ને કમંડલુમાંથી, તે પેલા ગુરુ છે ને એ પેલા મચ્છરનું કે માખીનું એમ કંઈક રૂપ ધારણ કરી અને પેલા કમંડલના નાળસામાં બેસી ગયા કે પેલું પાણી પડે નહીં એમ. તે ભગવાને જે દર્ભની સળી લીધી અને નાળસામાં નાખી, તેને આંખ ફોડી નાખી. તે દિવસથી શુક્રાચાર્ય અંધ થયા એક આંખે. લ્યા, અને પાણી કાઢ્યું ને પ્રતિજ્ઞા લીધી ને દીધું. પણ ગુરુ મહારાજને કીધું કે હવે તમે 3 ડગલા પાછળ ખાઈ જાઓ, હવે વિરાટ આવી ગયા છે, હવે વાંધો નહીં, આમાં તમે મને રોકશો નહીં. જો રોક્યા તો બલીએ ગુરુનો પણ ત્યાગ કર્યો. હા, એવું છે. હા, મુક્તાનંદ સ્વામી હતા. જો કે એને તો આવું પ્રસંગ નહોતો, છતાં એને 2 ગુરુ બદલ્યા. શું કરવા? કે ભગવાન ભેટાડે એવા ગુરુ જોઈએ, વિષયથી વિરક્ત કરે એવા ગુરુ જોઈએ, આપણું કાંડું પકડીને સતત આપણું પોષણ કરે એવા ગુરુ જોઈએ, ધર્મ પાળે અને પળાવે એવા ગુરુ જોઈએ, ભજન કરે ને કરાવે એવા ગુરુ જોઈએ, ભગવાનના માર્ગમાં વિઘ્ન કરે અને ગુરુ હોવા છતાંય પણ એનો ત્યાગ કરે તો દોષ લાગે નહીં. આ જગતમાં એવા ઘણા ગુરુ છે કે હું જ ભગવાન છું. લ્યો, હું કરું તમે? ખુદ ભગવાન, સોહમ. લ્યો, એટલે છેટું કરી નાખે ને ભગવાનથી. તો એનો ત્યાગ કરવામાં વાંધો નહીં. એનો ત્યાગ કરે તો કોઈ શાસ્ત્ર, ઋષિ મુનિઓ, સંતો એની નિંદા કરતું નથી. એટલે કીધું અહીંયા ભગવાનથી વિમુખનો સંગ ટાળું છું. વૈ હૈ સબાંધી હરિ અનુરાગી, તદપી સુતજે તીવ્ર વૈરાગી, નહીં બંધન સંબંધી સમાના, વજ્રપાસ સમ કહત સુજાના, हम सब त्याग किए यो जानी, करन तीव्र तप उर रुचि आनी, है जिनको प्रभु पद पर प्यारा, धन्य जानू इनको अवतारा. નીલકંઠ વર્ણી ગુરુ પ્રત્યે પત્ર લખતા એમ કે છે, કદાચ દેહના સંબંધીઓ ભગવાનમાં પ્રીતિવાળા હોય છતાં પણ તીવ્ર વૈરાગ્યવાળાએ તો તેમનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. કેમ કે સંબંધીના બંધન સમાન બીજું કોઈ બંધન નથી. તેને ડાયા પુરુષો વજ્રપાસ સમાન કહે છે. તીવ્ર વૈરાગ વાળાઓ, અડધા વૈરાગ વાળા એ નહીં, સમસાન્ય વૈરાગ વાળા એ નહીં. હા, મુશ્કેલીમાં વૈરાગ ચડે એ વૈરાગની વાત નથી. સાચો જેને વૈરાગ્ય ઉદય થાય એને પોતાના દેહના સંબંધીઓ, જોયું, ભગવાનમાં પ્રીતિ વાળા હોય તો પણ એનો ત્યાગ કરી દેવો. એટલે જેને સાધુના માર્ગે ચાલવું હોય એના માટે વિઘ્ન રૂપ છે, બંધન રૂપ છે. મહારાજ કે અમે ખાપા તલાવડીએ ગયા હતા અને ન્યા ઝાડ ઉપર બેઠા હતા અને એ વખતે કોઈ રાક્ષસ આવ્યો અને એ ખાપા રૂપે થયો અને અમારા હાથડમાં વાગ્યો. અને તે દિવસે અશ્વિની કુમાર આવીને અમારા હાથડે પાટો બાંધ્યો, પણ એ રૂજ તો આવી ગઈ તરત, પણ એનું નિશાન રહી ગયું. અને આજ પણ વચનામૃતમાં મહારાજ કે આજ પણ અમે એ ખાપાનું ચિહ્ન જોઈએ છીએ ત્યારે અમને એ છપૈયા અને ખાપા તલાવડી અને બધું યાદ આવે છે.
તમને બધાને યાદ ન આવતું હોય તો કયો, અને યાદ આવતું હોય તોય કયો. અને અને લાજ શરમે કરીને ન કે એને નરનારાયણ હમશે, આવું કીધું. લાજ શરમથી ન કે એને હમ દીધા. જેને જેવું ભાસતું હતું, જેને જેવું યાદ આવતું હતું એને બધાએ કીધું. આવે જ દેહનો સંબંધ જ થોરિયા જેવો છે. કેવો છે? આ 1, 2, 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો હોય અને અચાનક એકાદું ઝાપટું પડ્યું હોય, રણમાં પડ્યું હોય ને તોય પાલવે, તોય કોટો કાઢે, તોય લીલું થાય. લ્યો આ થોરિયું. એમ દેહનો સંબંધ વર્ષો વયા ગયા હોય, ઘરનો ત્યાગ કર્યો હોય અને વર્ષો વયા ગયા હોય, પણ એક આશ્ચર્ય છે, ભગવાને મૂકેલી કોણ જાણે કળ ચડાવી છે. આ ભગવાને કળ ચડાવી છે. આ માયા છે, હેતરૂપી માયા, સ્નેહરૂપી માયા. તમે જો 25-25 વર્ષ સુધી અહીંયા સાધુ ભેગા રહ્યા હોય, પણ જો કંઈક એવો પ્રસંગ બને, પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ કે મન સાથે યુદ્ધ ન કરી શક્યો હોય, અંતે ઘર યાદ આવે અને જો ઘેરે જાય ને બીજે દિવસે એમ લાગે કે આ વર્ષોથી ભેગો જ રહેશે. એક જ દિવસમાં નહીં સેટ થતા 6 મહિના થાય ને, આ બીજે દિવસે સેટ થઈ જાય. એનું શું કારણ છે? પડ્યું છે જીવ પ્રાણી માત્રમાં પડ્યું હોય. આપણે એકને નહીં, બિલાડાને જો તો પોતાના બચ્ચાને મોઢામાં લઈને હાથ ઘર ફરે. વાંદરી પોતાના બચ્ચાને છાતી આરે લગાડીને બધે ઠેકડા મારે. ગાય તમે જોજો પોતાના વાછડાને જોઈને ભાંભરવા માંડે, ખાવા પીવાનું બધું છોડી દે, બધું ભૂલી જાય છે ને. આ ચકલા, અહીં ગુરુજી હમણાં આવ્યા હતા ત્યારે હિંડોળે બેઠા હતા, તે ચકલા જોઈને ગુરુજીને આમ તરત બધું બાજુમાં મૂકી દે, આમ તરત દોડીને ઉભા કે જો આ ચકલા જો, પેલી માં એની જો એના 2 બચ્ચા આટલા નાના નાના, અત્યારે તો મોટા થઈ ગયા, હવે પેલા ત્યાં માળો હોય કર્યો છે, તો કે જો મોઢામાં દાણા લઈ આવે છે, કંઈક વીણી આવે છે અને પેલાને મોઢામાં ચાંચમાં ચાંચ નાખીને ખવડાવે છે. જીવ પ્રાણી માત્રમાં રહેલું છે, જીવ પ્રાણી માત્રમાં. લ્યો તો મનુષ્યમાં તો હોય જ હે. પોતાના દેહના સંબંધીમાં એવું હેત એ વજ્રપાત જેવું છે, એવું છે, વજ્ર સમાન છે કે ક્યારેય પણ તૂટે નહીં. વજ્રપાસ જેવું છે, તૂટે નહીં. હા, ચિત્તનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે. હા, એ તરત જ. એટલે મહારાજે કીધું એકવાર ત્યાગ કર્યો પછી એનો મળવત ત્યાગ કરવો, પછી એ ગામનું ઝાડવું જોવું નહીં. હા, પોતાના સદગુરુ લઈ જાય તો વાત જુદી છે. કંઈક એવો પ્રસંગ હોય ને જવું પડે તો બાજુ, પણ એમાં ખેંચાય નહીં. આવું છે. લ્યો બાકી તો ત્યાગ કર્યા પછી અહીંયા ભાણામાં પીરસેલું હોય, દૂધપાક ને માલપુડા ને હાટા ને જલેબી હોય, તો એ જમતો જમતો એ યાદ કરે કે મારો બેટો મુન્યન બા શું ખાતા છે, હું તો અહીંયા લીલા લેર કરું છું, પણ એનું શું થતું છે. લ્યો પણ ન્યાત પાસ ઝઘડીને જ આવ્યો હોય, ઝઘડીને જ આવ્યો હોય કે ભાઈ હવે તારું મોઢું જોવે એ બીજો. હા, એક ભાઈ હતા, માટીનું પેલું વાહણ બનાવવાનું કામ કરે, તો ઝઘડો થઈ ગયો ઘરમાં મોટો. આ કે હવે તો હું સાધુ જ થઈ જઈશ. તો એના ઘરના કે કાલ જતા હોય તો આજ જાવ ને. આને તો ચટકી લાગે ને છૂટી ગયો. એ ગયો ભાગેડે પોઈ આગળ, તો ખરું કેતા કહેવાય ગયું, નીકળી ગયો, પણ હવે જાવું ક્યાં? આખી જિંદગી થોડું આમને એના વિના હાલે. તે પેલો ગધેડો ચરતો હતો ને, એને પકડીને એના ગળામાં એક રાંઢવું નાખ્યું અને એક રાંઢવું હાથે બાંધ્યું, પછી ગધેડાને વેતો મૂક્યો. ક્યાં જાય ગધેડો? ક્યાં જાય? લ્યો, અને બારણું ખટખટાયું અને જોગમાં એ ખોલ્યું. લે આ લે તમે, કે મારે જ કાંઈ આવવું નહોતું, પણ આ ગધેડો લઈ આવ્યો કે છે. કોણ કોને લઈ આવ્યો હતો? કોણ કોને લઈ આવ્યું હતું? હા બોલો, આવું થાય. ફૂટપાથ ઉપર એક માણસ
કૂતરાને ગળામાં પટ્ટો બાંધીને દોરી લઈને આમ ફેરવવા નીકળતો હતો ત્યાં કોઈ માણસે કીધું કે ભાઈ હવાર હવારમાં હું ગધેડો લઈને ફરે છે, ભજન કરે, કઈ કથામાં જાય, આરતીમાં જાય, આ હું હવાર હવારમાં ગધેડો લઈને આટા મારે છે? તો પેલો કે આ ગધેડો છે, આ તો કૂતરો છે. ત્યારે પેલા ભાઈ કીધું હું એને તને નહીં કૂતરાને પૂછું છું. લ્યો હવે આ બધું, અને એ પાછું અહીંયા તો ખબર જોયું નથી, વિદેશમાં તો કોથળી કેળે લટકાડીને જાય. હા, ત્યાં તો સિસ્ટમ છે, નિયમ છે. અહીં બધે ગમે ત્યાં માણસ ઉભો રહી જાય ને ગમે તે વિધિ કરી નાખે ને ગમે ત્યાં ગંદુ કરી નાખે ને કૂતરાય ગમે ત્યાં બેસી જાય. ન્યાય એવું નથી હો. કૂતરાને બેહવું હોય તો પણ ઈ તરત પેલા એક મોજું છે ને પ્લાસ્ટિકનું હાથમાં જ બાંધ્યું હોય, એ તરત એમાંથી લઈને પેલા નાખીને કેળે લટકાડીને ચાલતા. વિચાર કરો. અને તો ઈ ગમે માણાને. ભજન કરવું ન ગમે, કથામાં જવું ન ગમે, આરતીમાં જવું ન ગમે, મંદિરે જવું ન ગમે, કૂતરા રખડાવવા ગમે. બોલો તમે વિચારો કેટલી માયા છે. હવે એમાં જો એટલું હોય તો પોતાના સંતાનમાં કેટલું હોય. વજ્રપાસ એટલે કીધું કદાચ દેહના સંબંધીઓ ભગવાનમાં પ્રીતિવાળા હોય છતાં પણ તીવ્ર વૈરાગ વાળાએ તો એમનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. આત્માનો તો જન્મ જ નથી. લ્યો, જન્મ શરીરનો છે, પણ છતાંય માણસને એટલી પ્રીતિ થઈ જાય છે. શરીર તો કોઈનું રહ્યું નહીં. આપણી હાથ પેઢી પેલા કેટલાય વયા ગયા, કોઈનું શરીર ન રહ્યું. તો વિચારો, અને આપણું રહેવાનું નથી. તોય સંબંધ શાનો? દેહનો. આ માયા છે, આ માયા છે. મારાપણાની જે માયા, અહમ ને મમત્વ, એનું જ નામ માયા છે. એ છૂટવી બહુ અઘરી છે, પણ તીવ્ર વૈરાગ વાળા એ તો ઈ છોડે જ છૂટકો, છોડે જ છૂટકો. ડાયા પુરુષો વજ્રપાત સમાન કે છે, હમ સબ ત્યાગ કિએ યો જાની. મેં આવું સમજી અંતરમાં તીવ્ર તપ કરવાની રુચિ રાખીને બધાનો ત્યાગ કરી દીધો છે. મહારાજ કે મેં ત્યાગ કર્યો છે ગુરુ મહારાજ. આપણે એકવાર નીકળ્યા પછી પાછું વળીને જોયું નથી. હનુમાનજી પાછળ આવ્યા હતા. હા, દાદા આવ્યા હતા કે ભાઈ પ્રભુ તમે તે પાછા વળો. કેમ કે ઘેરે જો રોઈ રોઈને આંખો ટબ્બા જેવી થઈ ગઈ છે, આંસોડાની ધાર થાય છે ને. આખું અયોધ્યા શોકમાં ડૂબી ગયું છે. મને દુઃખ થયું હતું. તમે અહીંયા રોજ મારે ત્યાં આવો અને હું તમારી રાહ જોઈને બેઠો હોઉં અને તમે આજ હાંજ થઈ ગયા તો આવ્યા નહીં. પછી મારે ગોતવા નીકળવું પડ્યું. પ્રભુ કે કઈ વાંધો નહીં, તમે આવી ગયા, હવે જ્યાં હતા ત્યાં વયા જાઓ. હવે આઈ એમ ઓનલી વન, નોટ ટુ અધર. હવે તમે જાઓ. તો કે ના ના જવાય નહીં, હવે તમને લેવા આવ્યો છું. કેમ કે ઘેરે જો ભાઈ ને ભાભીની શું દશા છે, કેટલા રડે છે, પાગલ થઈ ગયા, ખાધું પીધું કાંઈ નહીં. અને પેલો નાનો ભાઈ તો રોઈ રોઈને અડધો થઈ ગયો છે. ઈચ્છારામભાઈનો વિલાપ, વજ્રપાત થયો હોય ને એવો વિલાપ કરતા હતા. આટલું સંભળાયું હનુમાનજી દાદાએ, છતાં પણ નીલકંઠ વર્ણીએ પાછો પગ નથી ભર્યો. આગળ ને આગળ 7 વર્ષ સુધી વનવાસ કર્યો. પણ મહારાજ કે અમારો ત્યાગ કેવો, એક વાર જેનો ત્યાગ કરું ફરી પાછો એને ન સંભાળું, આવો અમારો ત્યાગ છે. હે લ્યો, ન્યાનો ટકું, ન્યાનો રહું. છતાં 1 વર્ષ સુધી હિમાલયમાં વિચરણ કર્યા પછી ભગવાન અયોધ્યામાં પાછા આવ્યા હતા. ખબર તમને? 1 વર્ષ હિમાલયમાં ફર્યા પછી ફરી પાછા અયોધ્યામાં આવ્યા હતા. એ કથા લખી છે, હરિચરિત્રનું સાગરમાં લખી છે કે મહારાજ અયોધ્યામાં પાછા આવ્યા. થોડીક નજર, થોડીક ખબર અંતર બધું પૂછાયું કે ભાઈ ધર્મદેવના ઘેરે આ રામ પ્રતાપ ને ઈચ્છારામ અને એમના રામ પ્રતાપજી મહારાજના પત્ની સુવાસિની બાઈ કેમ છે. તપાસ કરીને જોવડાવ્યું. ત્યાં ખબર પડી કે પોપટ ભૂખ્યોય નથી, પોપટ
વિસ્મરણ. બધાય પોતપોતાને કામે રાબેતા મુજબ લાગી ગયા છે, કોઈ કોઈને યાદ કરતું નથી. ભગવાન કે આપણી અહીંયા જરૂર, એટલે ભગવાને પાછા ખેતાડી મૂક્યા. ખાલી જોવા આવ્યા હતા, ખાલી આવ્યા છે એ પાકું છે. લ્યો છે ને, અમુક સમય જાય એટલે બધાય ભૂલી પછી એમ વિચારે કે આ 50 વીઘા છે તો 25 વીઘા રાખી મૂકીએ, કદાચ 25 વર્ષ પછી મન પલટ્યું તો કાઢવી ક્યાંથી 25 વીઘા? કોઈ વિચારે? દસ્તાવેજ તો પાકો કરી જ નાખે. હા, ઘણા તો એમાંય વિચારે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. આ દુનિયામાં લાગે છે એ માત્ર આભાસ માત્ર છે, બાકી તો કોઈ કોઈનો અંતે છે જ નહીં. આવો સમજી અંતરમાં તીવ્ર તપ કરવાની રુચિ રાખી બધાનો ત્યાગ કર્યો. જેને પ્રભુના ચરણમાં પ્રેમ હોય એનો અવતાર હું ધન્ય જાણું છું. આહા, આ મોટી વાત છે. જેને પ્રભુના ચરણમાં પ્રેમ હોય એનો જ અવતાર ધન્ય છે, બાકી તો વ્યર્થ છે અને ધિકારને પાત્ર છે. જેને આ બહુ સૂત્ર લખી રાખવા જેવું છે, જેને પ્રભુના ચરણમાં પ્રેમ હોય તેનો જ અવતાર હું ધન્ય માનું છું. ભગવાન એમ કહે છે કે આ માણસ નથી, આ ભગવાનનો મુક્ત છે. ભગવાનમાં પ્રીતિવાળાની મહિમા છે. કૃષ્ણ ચરણ પર પ્રીતિ બિના સબ જન પશુ સમાન. निंद्राहार भयादि को है केवल जी ज्ञान. इच्छत है नर देह स्वर्ग निवासी सुरपुनी. व्यर्थ गुमावे ये સો કહીએ પશુ પૂછ વિના. આવું છે ને, આવો ઉપદેશ ખાસ લખી રાખવો જોઈએ, રોજ વાંચવો જોઈએ. આપણા માટે બહુ અગત્યનું છે. જેમને કેવળ, સાંભળજો, જેમને કેવળ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન યાદિકનું જ જ્ઞાન અને ભાન છે, પણ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ નથી, એ બધા લોકો પશુ સમાન છે. ભગવાનમાં પ્રેમ નહીં. પ્રેમ કોનું નામ કહેવાય? કે ભાઈ આ વ્યક્તિને ભગવાનમાં પ્રેમ છે. હાલો, તો કેમ ખબર પડે આપણને કે આને પ્રેમ ખરેખર સાચો છે? મધ્યનું 29મું કાઢવું. કેટલામું? ગઢડા મધ્યનું 29મું. એમાં એમ કીધું કે બહુ દૂરથી ચાલીને આવ્યો હોય, 5-25 માઇલ દૂરથી ચાલીને આવ્યો હોય, 5-25 ગાંવ ચાલીને આવ્યો હોય, થાકી ગયો હોય, ભૂખ્યો ને તરસ્યો હોય, એવા સમયમાં જો કથા વાર્તાનો પ્રસંગ નીકળે, ભગવાન સંબંધી વાત નીકળે, કે જાણે એકેય ગાંવ ચાલ્યો નથી ને ભૂખઈ તરસ મટી જાય અને કથામાં બેસી જાય, અમારા જ્ઞાન ભગતની જેમ, તો સમજવાનું કે આને ભગવાનમાં પ્રીતિ છે. આ પહેલું લક્ષણ. બીજું તો કે છે શરીરમાં ઘણા પ્રકારના રોગ હોય અને એ રોગે કરીને પીડાતો હોય. ઘણા બહુ, હા, ડાયાબિટીસ ને આ પેલી બીપી ને એની વાત નથી. કંઈક વાગ્યું હોય ને, કંઈક બધા ટાટિયા તૂટતા હોય ને, પેટમાં ગડબડાટ મચી ગઈ હોય ને, માથું ચડી ગયું હોય ને, શાંતિથી બેસાતું ન હોય. હા, ભજન તો થાય જ નહીં એમાં. હા, શરીર સારું ન હોય, ભજન થાય કોઈ દી? પછી શું થાય? ઊંઘ થાય. પણ પીડા થતી હોય એટલે ઊંઘ ન થાય, દુઃખ થાય. આવી પીડાથી શરીર એવું બધું રોગગ્રસ્ત હોય અને ખાટલાવશ હોય, અને એવા સમયમાં જો ભગવત ચર્ચા થાય, ભગવાનની કથાનો પ્રસંગ નીકળે, એટલે જાણે શરીરમાં એકેય રોગ નથી. એવો ફ્રેશ થઈને જો કથા સાંભળવા બેસી જાય તો માનવું કે આને ભગવાનમાં પ્રેમ છે. લ્યો, પ્રેમ વાળા લક્ષણ, અને એ જ સાચો ધન્ય છે જેને આવો ભગવાનમાં પ્રેમ છે.
એ જ ધન્ય છે, બાકી મનખો હરામ છે. ત્રીજું લક્ષણ, બહુ મોટું રાજકાજ કરતો હોય, ખાલી ખાલી સુરતનું જ નહીં, આખા ગુજરાતનું નહીં, આખા ભારતનું રાજકાજ કરતો હોય. હા, બધાનો વહીવટ એકલો સંભાળતો હોય, રાજકામમાં અવરાઈ ગયો હોય, કેટલાયને મળવાનું થતું હોય, કેટલું બધું કઈ કારભાર્યું એને કરવાનું થતું હોય, બહુ પ્રવૃત્તિશીલ હોય. અને એવા સમયમાં જો ભગવાનની કથાનો પ્રસંગ નીકળે કે જાણે વસ્તીમાં હોય તો જાણે જંગલમાં છું, જંગલમાં છું તો માને વસ્તીમાં છું, એમ વિરક્ત થકો ભગવાનની કથા સાંભળવા બેસી જાય તો માનવું અને ભગવાનમાં પ્રેમ છે. હવે તો જે કથા ટાઈમે જ બીજું કામ બેસી જાય તો એને શું કેવું? કથા સમય થાય એ જ ટાઈમે હું બીજું કામ લઈને બેસી જાઉં તો એને શું કરવું? નો પ્રેમ. પ્રેમ તો છે એ નહીં, કારણ કે ભગવાનની જ સેવા કરે છે, ભગવાનની જ પ્રવૃત્તિ કરે છે. પણ સ્વામિનારાયણ ભગવાને સેવા કરતા સ્વભાવ નો વધી જાય એના માટે કથા કરી, અને કથા કરતા કરતા આળસુ ન બની જાય એટલે સેવા કરી. શું નહીતર કથા સાંભળવામાં આમ બે તો હા ટેસ્ટ થી પંખા નીચે એસી હોલમાં ટેકો દઈને ફર્સ્ટ ક્લાસ બેઠા બેઠા આપણને શું જાય છે, આ મજા કરો. પણ જો એમ કીધું હોય કે આ થોડાક લોકો ઉખેડવાના છે તો ફફડાટી બોલાવે, તો ઈ ન થઈ જાય, આળસ ન આવી જાય એટલા માટે સેવા. અને બેઠા કથા સેવા કરતા કરતા આપણા સ્વભાવ ન વધી જાય અને એને અભિમાન ન આવી જાય કે મારું બેટું જો હું જ કરું છું, બાકી કોઈનું તાકાત નહીં, એવો અહંકાર ના આવી જાય કે માણસની પ્રકૃતિ બદલાઈ ના જાય. એટલા માટે કથા, આ બે પેરલ ચાલે છે. આ મહારાજની રીત છે. લ્યો, સ્વર્ગમાં રહેતા દેવતાઓ પણ મનુષ્ય દેહ ઈચ્છે છે. એવા મનુષ્ય દેહને જે અજ્ઞાની લોકો પ્રભુ ભજન વિના વ્યર્થ ગુમાવે છે તેમને તો પૂંછડા વિનાના પશુ કહેવાય. જેમ મનુષ્ય દેહને કોણ ઈચ્છે છે? ભાગવતમાં લખ્યું છે, મનુષ્ય દેહને દેવતાઓ ઈચ્છે છે. તમે ક્યાં એવું સાંભળ્યું કે સ્વર્ગમાં ભગવાનનું વિમાન ઉતર્યું અને 5 દેવને લઈને ધામમાં વયા ગયા? કઈ કથા સાંભળી એવી? બોલો, આ જ પ્લેટફોર્મ છે. હા, વિમાન લેન્ડિંગ અહીંયા જ થાય છે, આ જ રનવે છે, અહીંથી જ એરાઈવ થાય છે. મુક્તિ અહીંયા જ છે, એટલે મનુષ્યને શ્રેષ્ઠ કયા છે. અહીંયા સાધુ સંતો મળે છે. કે તમે એવું સાંભળ્યું કે આપણા 500 પરમહંસોમાં 100 સંતોને મહારાજે સ્વર્ગમાં મોકલા કથા કરવા, પારાયણ કરવા? કઈ કથા આવે છે? જ્યાં જ્યાં કથા થાય છે ત્યાં દેવતાઓ પણ આવીને સાંભળવા બેસી જાય છે. ભાગવતમાં લખ્યું, ગંગાને કિનારે સુખદેવજી મહારાજ કથા સાંભળતા હતા ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા કે લ્યો આ પરીક્ષિતને પાઈ દો, એ અમર થઈ જાય, અને આ કથા અમને પાઈ દો એટલે અમે મુક્ત થઈ જાય. લ્યો, એટલે મુક્ત શાનાથી થવાય છે? અમૃતથી નહીં. શાનાથી? કથાથી મુક્ત થવાય છે. કથામૃતમ, એ અમૃત પીવાથી માણસ મુક્ત થઈ જાય છે. એટલે જેને પ્રભુમાં ભજન વિના વ્યર્થ ગુમાવે છે, અજ્ઞાની લોકો છે, તેમને પૂછડા વિનાના પશુ કીધા છે. માટે કથા ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.